ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। પડઘમ વાગ્યા બાદ ચૂંટણી વિભાગ પણ કામે લાગી ગયું છે। તેવામાં છોટાઉદેપુર મત વિસ્તારમાં ડભોઈ ખાતે 269 બૂથ ઉપર 7મી મેના દિવસે મતદાન થશે, જે માટે ચૂંટણી કામગીરી માટે રોકાયેલા કર્મચારીઓ ધારાધોરણ મુજબ બેલેટ પેપરથી મતદાન કરવાનું હોય। ડભોઈ કોલેજ ખાતે બેલેટ પેપરથી મતદાનના શ્રી ગણેશ થયા હતા। પ્રથમ દિવસે 2 સેશનમાં મતદાન થયું હતું। આગામી 1 મે સુધી કુલ 6 સેશનમાં મતદાન થશે, જેમાં 1200 ઉપરાંત સરકારી કર્મીઓ કે જે ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય બેલેટ પેપરથી મતદાન કરવાના છે। ડભોઈ કોલેજ ખાતે લોકસભા 21 છોટાઉદેપુરને લઈ આગામી 7મી મેના રોજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાનના શ્રી ગણેશ થયા। પ્રથમ દિવસે 2 સેશનમાં મતદાન થયું। 3 દિવસમાં સરકારી કર્મીઓ, વહીવટી વિભાગ, પોલીસ સ્ટાફ, શિક્ષક સ્ટાફ, જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન થશે। ડભોઈ કોલેજ ખાતે 2 સેશનમાં બેલેટ પેપરથી મતદાનનો પ્રારંભ 1 મે સુધી ડભોઈમાં 269 બૂથ ઉપર ફરજ પર જનાર 1200 ઉપરાંત કર્મીઓ મતદાન કરશે। મોટી સંખ્યામાં સરકારી કર્મીઓ મતદાન કરવા હાજર રહ્યા। આગામી 2 દિવસમાં વહીવટી અને પોલીસ વિભાગ મતદાન કરશે। 21 છોટાઉદેપુરના પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વમાં સરકારી કર્મચારીઓએ ભાગ લીધો। 7મી મેના દિવસે 269 બૂથ ઉપર લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે।